कर्ता संतानहन्तारो यत्पादां भुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्री वल्लभाधीश की जय। 84-252 भगवदियों की जय। श्री दामोदर दास હર્ષાનીજીના જીવનનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને દમલાજીની આડીથી આપણે કરી રહ્યા છે. આજનો પ્રસંગ એમાં જે સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક શરૂઆતનો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિ. આ શ્લોક નો રેફરન્સ એક તો વાર્તા પ્રસંગ 5માં જોવા મળે છે અને બીજો એનો જે ઉલ્લેખ છે એ વાર્તા પ્રસંગ 8માં. આ બે જગ્યાએ આ શ્લોકનો રેફરન્સ મળે છે. હવે 5મો જે વાર્તા પ્રસંગ છે એ આપણે વાર્તા સાહિત્ય પ્રમાણે જોઈએ કે આપણો માર્ગ એ ભાગવત માર્ગ જરૂર છે, પણ મૂળ તો એનું સનાતન ધર્મ, વૈદિક ધર્મ એનું મૂળ છે. સંપ્રદાય તો એક બ્રાન્ચ છે એની, વૈદિક ધર્મનો એક બ્રાન્ચ, એક ફાંટો એ આ પુષ્ટિમાર્ગ છે. એટલે ભલે ભાગવત સાથે સંબંધિત છે પણ વૈદિક માર્ગ તો છે. જેમ શ્રીમદ ભાગવત એ વેદનું ફલ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. શ્રીમદ ભાગવત એ વેદનું જ ફલ છે. એટલે આમ એનો સંબંધ વેદ સાથે તો છે જ, પણ ગલિતમ ફલમ એટલે વેદ સાથેનો સંબંધ હોવા છતાં પણ એ ગલિત થયેલું લલિત સ્વતંત્ર ફલ છે. એ જ પ્રકારે શ્રી ભાગવતમાંથી શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની આજ્ઞાના લીધે પ્રગટ કરેલો
આ ભાગવત માર્ગ એનું મૂળ પણ વૈદિક ધર્મ સાથે સંકળાયેલું છે. એટલે વેદમાં જે વિધિ નિષેધો છે એ પ્રમાણે મહાપુરુષજીએ પણ વૈદિક જે પ્રોટોકોલ્સ છે એ બધા પુષ્ટિમાર્ગીય જીવોએ પાળવા એવી આપશ્રીની આજ્ઞા છે. એટલે આ બધામાં એક તો શ્રાદ્ધ પક્ષ, એ શ્રાદ્ધ પક્ષનું પણ આપણે પાલન કરવું જોઈએ. એનો પ્રકાર શ્રી મહાપ્રભુજી આચાર્યોએ જેમ બતાવ્યો છે તે પ્રકારે ઠાકોરજીને સમર્પિત કર્યા પછીના જે પ્રસાદી પદાર્થો છે તેમાં ઉપયોગ આ બધા આચાર્યો સમજાવે છે. તો એક દિવસ આવી રીતે શ્રી દામોદરદાસના પિતા થીરદાસજી, એમનો શ્રાદ્ધનો દિવસ હતો. તો એ દિવસે શ્રી ગુસાઈજી મહારાજ દમલાજીના ઘરે પધારે છે અને ત્યાં આ થીરદાસજીના એ શ્રાદ્ધ દિવસે શ્રાદ્ધ જાતે કરાવે છે. શ્રાદ્ધ કરાયા પછી આપ તો નિજ ગૃહમાં પાછા બિરાજે છે અને ઉત્થાપનનો સમય છે ત્યારે દામોદરદાસજી દર્શન કરવા આવે છે. ત્યારે ગુસાઈજી કહે છે કે આજે મેં શ્રાદ્ધ તો કરાવ્યું, પણ એની દક્ષિણા દામોદરદાસને કહે છે કે તમે મને આપો. દામોદરદાસ કહે છે કે દક્ષિણામાં તો હું એક જ વાત કહીશ. હવે એક સંકલ્પ કર્યો કે એક વાત કહીશ. કઈ વાત કરીશ? તો સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક એનું હું વ્યાખ્યાન કરીશ. તો ગુસાઈજી મહારાજે એ 1.5 શ્લોકનું વ્યાખ્યાન દમલાજી પાસે સાંભળ્યું અને પછી તો ગુસાઈજી આજ્ઞા કરી કે ના, હજી આગળ કહો. તો દમલાજી કહે છે કે મેં તો આટલો જ સંકલ્પ કર્યો હતો. એટલે ગુસાઈજી મહારાજ એ પછી કંઈ આગળ બોલતા નથી અને એ 1.5 શ્લોક કહ્યા પછી દામોદરદાસજી આ માર્ગની જે પ્રણાલી છે જે શ્રી મહાપ્રભુજીએ દમલાજીના હૃદયમાં આરૂઢ કરી છે અને એટલે જ શ્રી ગુસાઈજી મહારાજના માતૃચરણો, જ્યારે ગુસાઈજીએ માર્ગ વિશે, ઉત્સવો વિશે, પ્રણાલી વિશે જાણવા માટે કહ્યું ત્યારે માતૃચરણોએ દામોદરદાસજી પાસે જ જવાની આજ્ઞા કરી હતી. એટલે દામોદરદાસજી પછી આ માર્ગની પ્રણાલિકા કહે છે. શ્રી ભાગવત ઉપર શ્રી મહાપ્રભુજીએ જે સુબોધિનીજી લખ્યા છે તેની ટીકા પણ કહે છે. મહાપ્રભુજીએ જેટલા ગ્રંથો લખ્યા એ ગ્રંથો ઉપર શ્રી મહાપ્રભુજીએ જે મીમાંસાઓ કરી છે, ટીકાઓ કરી છે, આ બધી જ રહસ્ય વાર્તાઓ દામોદરદાસજી ગુસાઈજીની આગળ કરતા હોય છે. તો અહીંયા જે 1.5 શ્લોક છે એ 1.5 શ્લોકનું વિવેચન શ્રી દામોદરદાસજીએ શું કર્યું એ તો બહુ આમાં વાર્તા સાહિત્યમાં મળતું નથી, પણ શ્રી ગોકુલનાથજી ઇત્યાદિ
જે આચાર્યો માર્ગમાં થયા છે, એમણે આ 1.5 શ્લોકનું જે વિવેચન કર્યું છે એને આપણે પ્રયત્ન કરીશું સમજવાનો. શ્રી ગોકુલનાથજી મહારાજ જે સમજાવે છે અહીંયા, આ શ્લોકના જે પદો છે એ સમજાવે છે, એને સમજવાનો આપ શ્રીના અનુગ્રહથી ખૂબ જ દિનતાસભર આપણે પ્રયત્ન કરીએ. તો શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. તો અહીંયા જે શ્રાવણસ્ય એટલે શ્રાવણ મહિનાનો અહીંયા ઉલ્લેખ કર્યો. એટલે એનો અર્થ શ્રાવણસ્ય એટલે શ્રાવણ માસનો, શ્રાવણસ્ય શ્રાવણ માસનો. તો અહીંયા જે શ્રાવણ માસ છે અને શ્રવણ નક્ષત્ર છે એની દેવતા છે એ વિષ્ણુ છે. એટલે આ જે માસ છે શ્રાવણ માસ એ વૈષ્ણવ માસ કહેવાય છે, કારણ કે વિષ્ણુ સાથે સંબંધ છે અને વિષ્ણુનો સંબંધ જ્યાં હોય તે વૈષ્ણવ કહેવાય. અને આથી આ વિષ્ણુ સંબંધિત જે માસ છે એ ભગવદ સંબંધનું જ્ઞાન કરાવનારો છે, કારણ કે વિષ્ણુ એની દેવતા છે. એટલે ભગવદ જ્ઞાન જે છે એ આ વિષ્ણુનો મહિનો હોવાથી એ જ્ઞાન જીવને કરાવશે, ભગવદ જ્ઞાન કરાવશે. અને ખરેખર તો શાસ્ત્ર જ્ઞાન એટલે તત્વ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, ભગવદ જ્ઞાન આ બધા જાણવા જરૂરી જ છે. તો આ શ્રાવણ માસ વિષ્ણુ સંબંધિત હોવાથી એ ભગવદ જ્ઞાન કરાવશે. અમલ પક્ષ કયો અહીંયા? અમલ એટલે તો મલ રહિત, પણ જે શુક્લ પક્ષ છે શ્રાવણ સુદ એકાદશી, શ્રાવણ સુદ એકાદશી છે, પણ અહીંયા સુદ શબ્દ ન વાપરતા અમલ શબ્દ એનો ઉપયોગ અહીંયા કર્યો છે, શુક્લ પક્ષ નથી કહ્યું. કારણ કે અહીંયા બધા જ ભગવદ સંબંધ ધરાવનારા છે. એટલે બધા જ ભગવદ સંબંધ ધરાવે છે એનો અર્થ એ થયો કે એ બધા અમલ છે, એટલે નિર્દુષ્ટ છે, બધી જ પ્રકારે નિર્દુષ્ટ છે, એટલે એ દોષ વગરના છે. શુક્લ પક્ષ અજવાળ્યું એવું ન કહેતા, અમલ પક્ષ, કારણ કે અહીંયા ભગવદ સંબંધ છે, એટલે ભગવદ સંબંધી જે સંબંધિત વસ્તુઓ છે એ બધી નિર્દુષ્ટ છે, દોષ વગરની છે, માટે અહીંયા અમલ પક્ષ કયો. ત્યાર પછી એકાદશ્યામ, તો એકાદશ્યમ એકાદશી તિથિ પણ નિર્દુષ્ટ છે, દોષ વગરની છે. એટલે જે જીવની એકાદશ ઇન્દ્રિયો છે એ એકાદશ ઇન્દ્રિયોને જે દોષ સંબંધ છે એ દોષ સંબંધને નિવૃત્ત કરનાર આ એકાદશી છે. એટલે અહીંયા એકાદશી શબ્દને સમજાયો. બીજું કે મહાનિશી એકાદશ્યામ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ જો મહાનિશી, મધ્યરાત્રિ અડધી રાત્રિએ આ આજ્ઞા કરી છે ઠાકોરજીએ. તો એનું કારણ કે ઠાકોરજી ગોકુલમાં પ્રગટ થયા અને અંતરંગ જે ભક્તો છે એના બધા જ પુરુષાર્થો પ્રભુએ સિદ્ધ કર્યા છે. એટલે એ ભક્તોના
જે પુરુષાર્થો સર્વ પ્રભુએ જાતે સિદ્ધ કર્યા છે, જીવોને પ્રયત્ન નથી કરવો પડ્યો. તો એ જે પ્રાગટ્ય છે ગોકુલનું, એ મહારાત્રિએ પ્રાદુર્ભૂત પ્રભુ થયા છે. એ જ રીતે અત્યારે આચાર્ય ચરણો પાસે મહાનિશીએ પ્રાગટ્ય કરીને આપ એ કહેવા માંગે છે કે આ પ્રભુ દ્વારા જે તદીઓ છે એના બધા જ પુરુષાર્થો જેમ વ્રજજનોના પુરુષાર્થો સિદ્ધ કર્યા એમ ઠાકોરજી અહીંયા સિદ્ધ કરશે. એમ મહારાત્રિએ પોતાનું પ્રાગટ્ય એ જે ગોકુલના મહારાત્રિના પ્રાગટ્ય સાથે અહીંયા બતાવીને શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે. ત્યાર પછી સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત. તો અહીંયા જે પ્રભુ મહાનિશીમાં પ્રગટ થયા છે એ સાક્ષાત છે. કારણ કે જેમ ગોકુલમાં જે પ્રાગટ્ય છે એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય વ્યૂહરહિત છે. પૂર્ણ પુરુષોત્તમ વ્યૂહરહિત પ્રાગટ્ય ગોકુલમાં છે. એમ અહીંયા પણ જે પ્રાગટ્ય છે એ સાક્ષાત પ્રાગટ્ય છે. આમ તો શાસ્ત્રો કહે છે કે જે ભગવદ આજ્ઞા છે એ જુદા જુદા પ્રકારે થાય. ક્યાંક તો સ્વયં આજ્ઞા કરે, ક્યાંક કોક સેવક દ્વારા આજ્ઞા કરે, ક્યાં પછી સ્વપ્ન દ્વારા આજ્ઞા કરે, ક્યાં સમાધિમાં કંઈક આકાશવાણી પણ થાય. જેમ પેલા કંસને આકાશવાણી સમજાયેલી હતી, સાંભળેલી હતી. તો પ્રભુ પોતાની વાત ક્યાં તો સાક્ષાત કહેતા હોય, ભક્ત દ્વારા કેવડાતા હોય, સ્વપ્નમાં કહેતા હોય, ક્યાં આકાશવાણી થતી હોય. તો અહીંયા સાક્ષાત કહીને શ્રી ગોકુલનાથ ચરણો એમ સમજાવે છે કે અહીંયા સાક્ષાત પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે, કોકના દ્વારા નથી કરતા, કે કંઈક સમાધિમાં નથી કરી, કે સ્વપ્નમાં નથી કરી, પણ સાક્ષાત સ્વરૂપ. કયું સ્વરૂપ? જે ગોકુલમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ ચતુર વ્યૂહ રહિત જે છે એ સ્વરૂપ અહીંયા છે. એટલા માટે અહીંયા સાક્ષાત શબ્દ છે. અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ, તો અહીંયા પ્રોક્તમમાં ઉક્ત કહ્યું તો પણ ચાલત, પણ પ્રોક્ત કહ્યું, પ્રવક્તા ઉક્તમ. ઉક્ત એટલે કેવું, પણ પ્રોક્ત શબ્દ અહીંયા પ્ર ઉપસર્ગ એટલા માટે મૂક્યો કે ભગવાન અહીંયા જે પ્રગટ થયા છે, ભગવાન બે રીતે પ્રગટ થાય. એક તો આર્ત ભરેલી વિનંતી હોય તો પ્રગટ થાય, ક્યાં સ્વયં ઈચ્છા કરીને પ્રગટ થાય. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ પ્રાર્થના નથી કરી પ્રગટ થવા માટે, પણ ભગવાન સ્વયં કૃપા દ્વારા પ્રગટ થયા છે. તો આ ભગવાનની સ્વયં કૃપા પ્રાગટ્યમાં હેતુરૂપ છે, માટે અહીંયા પ્રોક્ત પ્ર ઉપસર્ગ મૂક્યો. સીધું ઉક્ત કહી શક્યા હોત, પણ પ્રભુ પોતાની સ્વયં કૃપા બતાવવા માટે પ્રગટ થયા છે, માટે અહીંયા પ્રોક્ત કહ્યું. અને તદક્ષરશઃ ઉચ્યતે, એટલે જે કંઈ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે જે કંઈ ભગવાને અક્ષરો કયા એ અક્ષરે અક્ષર હું કહી રહ્યો છું. કારણ કે જે ભગવદ વાક્યો છે એ બધા જ લોકોને હૃદયારૂઢ થતા નથી હોતા. એટલે આજ્ઞા કરી, જ્યોલો હરી આપુન પે ન જતાવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે. એટલે ભગવદ વાક્યો એ બધાના હૃદયમાં આરૂઢ નથી થઈ શકતા. અને આ વાક્યો સારી રીતે હૃદયારૂઢ થાય એટલે શ્રી મહાપ્રભુજી પ્રતિજ્ઞા કરે છે કે હું સારી રીતે કહીશ. દરેક જે અક્ષર છે એ અક્ષરનું વિચારપૂર્વક તમને અર્થ સમજાવીશ. કારણ કે શબ્દ હોય એનો અર્થ હોય અને એનો આશય હોય. તો જ્યાં સુધી શબ્દ, એનો અર્થ, એનો આશય ન સમજાય ત્યાં સુધી શ્રવણ હૃદયારૂઢ થતું નથી. એને બધા જીવોના હૃદયમાં આ ભગવદ વાણી પ્રવેશી ન શકે. એટલે જ આચાર્ય ચરણો કૃપા કરીને કહે છે કે ભગવાને જે વાક્ય કયા એ વાક્ય હું હવે તમને અર્થ કરીને આશય સાથે
સમજાવીશ. તો આ રીતે આ શ્લોકમાં જે વિવેચન શ્રી ગોકુલનાથ મહારાજે કર્યું છે તેનું આપણે અહીંયા અવગાહન કર્યું. અને પછી બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. એટલે આ જે દૈવી જીવો છે એમનો તમે બ્રહ્મ સંબંધ, એટલે ઠાકોરજી કહે છે કે મારી સાથે તમે સંબંધ કરાવો. સર્વદેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. તો જેમ ઠાકોરજીનું આ બ્રહ્મ સ્વરૂપ નિર્દોષ છે, એમ તમે આ સદોષ જીવોનો મારી સાથે સંબંધ કરાવો. એ બધા પણ મારી જેમ નિર્દુષ્ટ દોષ રહિત થશે. જેમ મહાપ્રભુજીએ દ્રષ્ટાંત આપ્યું છે કે ગંગાનું જલ છે તો નિર્મલ છે, અને એમાં ગમે તેવા ગંદા પાણી પણ જ્યારે ભળતા હોય છે ત્યારે ગંદા પાણી પણ ગંગાજીના પાણી બની જતા હોય છે. આ પ્રભાવ ગંગાજીનો છે. એમ અહીંયા પણ નિર્દોષ ભગવાન સાથે સદોષ જીવનો જ્યારે સંબંધ થાય શ્રી મહાપ્રભુજીની મધ્યસ્થિતિ, ત્યારે એ સદોષ જીવો પણ નિર્દોષ બને છે. એટલે અહીંયા ઠાકોરજી કીધું કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આ સિવાય બીજો કોઈ પ્રકાર જીવોના દોષને નિવૃત્ત કરવાનો છે જ નહીં. માટે અહીંયા આ આજ્ઞા કરી. તો આ જે શ્લોક છે 1.5 શ્લોક, એનું વિવેચન દમલાજીએ કર્યું છે. અને ત્યાર પછી તો મહાપ્રભુજીના જે માર્ગની પ્રણાલી ગ્રંથો ઉપરનું સાહિત્ય લખ્યું. હવે આગળ ત્યાં વાર્તામાં ભાવપ્રકાશ હરિરાય ચરણો કરે છે કે ભાઈ શ્રાદ્ધ કરાવવાનો અભિપ્રાય શું, શા માટે શ્રાદ્ધ કરાવવાનું? કારણ કે આ તો દામોદરદાસના પિતૃઓ છે. તો દામોદરદાસજીના પિતૃઓનો તો ઉદ્ધાર થઈ જ ચૂક્યો છે. દામોદરદાસના પિતૃનો ઉદ્ધાર કઈ રીતે થયો? તો દામોદરદાસ તો શુદ્ધ પુષ્ટિમાર્ગીય જીવ છે. પણ મર્યાદા ભક્તિમાં જોઈએ તો પ્રહલાદજી, એ પ્રહલાદજીના માટે ભગવાન ઋષિ પ્રગટ થયા, અને એ ભગવાન ઋષિ પ્રહલાદજીને કંઈક માગવાનું કહે છે. પ્રહલાદજી ના પાડે છે કે મારે કંઈ જ માગવું નથી. જો માગું તો વણિક જેવો વ્યવહાર થયો, મારે કંઈ માગવું નથી. પ્રભુ કહે છે કે ના, કંઈક તું માગ જ. તો ભગવદ આજ્ઞા છે તો પ્રહલાદજી એ જ કહે છે કે પ્રભુ હું તો એ જ માગું કે મારે કંઈ માગવું ન હોય, તે જ આપ મને વરદાન આપો કે મારે કંઈ માગવું જ ન હોય. એટલે માગવાની ઈચ્છા કરવા પણ પ્રહલાદજી રાજી નથી, એવું માગે છે. એટલે ખુશ થઈને નરસિંહજી કહે છે પ્રહલાદ તારી 21 પેઢીઓ તરી ગઈ. તો મર્યાદા ભક્તિના આ શિરમોર પ્રહલાદજી, એમના સંબંધથી જો 21 પિતૃઓ તરતા હોય તો આ તો દામોદરદાસ અરસાની છે. તો એમના સંબંધથી એમના પિતૃઓ તરી જ જાય, એમાં કોઈ સંદેહ કરવાની જરૂર નથી. પણ સવાલ એ છે કે પુષ્ટિમાર્ગના સંબંધ વગર પુષ્ટિમાર્ગમાં અંગીકાર ન થાય. એમનો ઉદ્ધાર તો થયો, પણ સંબંધ જે પુષ્ટિમાર્ગ સાથે કરાવો છે એ પિતૃઓનો, એ તો પુષ્ટિમાર્ગના સંબંધ વગર ન થાય. એટલે શ્રી ગુસાઈજીનો સંબંધ આ શ્રાદ્ધનું તો એક મિશ છે, અને શ્રાદ્ધનું મિશ કરીને ગુસાઈજીનો સંબંધ આ રીતે દામોદરદાસના પિતૃઓ જેનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે પણ પુષ્ટિમાર્ગમાં એમનો સંબંધ કરાવવા માટે આ એક મિશ કરીને ગુસાઈજીએ શ્રાદ્ધ કરાવ્યું, જેથી પિતૃઓનો સંબંધ આ પુષ્ટિમાર્ગમાં થયો. એટલે પુષ્ટિમાર્ગમાં એમનો અંગીકાર થયો. એટલે આ શ્રાદ્ધના પ્રસંગથી એમના પિતૃઓનો પુષ્ટિમાર્ગમાં અંગીકાર છે. પણ ગુરુની અપેક્ષા અહીંયા છે. એટલે ગુરુનો જ્યાં સુધી ગુરુ દ્વારા અંગીકૃત જીવ ન થાય ત્યાં સુધી આ દ્રઢ અંગીકાર થતો નથી. એટલે અહીંયા
ગુસાઈજી દ્વારા સંબંધ કરાયો છે. તો અહીંયા હવે શરીરાચરણો ખૂબ સુંદર વાત કરે છે કે અહીંયા સંદેહ થાય કે દામોદરદાસજીએ શ્રાદ્ધ કરાયું, એમના પિતૃઓનો સંબંધ કરાયો, તો પછી બીજા ભગવદીઓએ ન કરાયો, બીજા ભગવદીઓએ નહીં કરવાનું આવું બધું, તો પછી એમના પિતૃનો ઉદ્ધાર કેમ થશે? દામોદરદાસના પિતૃનો ઉદ્ધાર તો ગુસાઈજી મહારાજે શ્રાદ્ધનું મિસ કરીને કરાયો, પણ બાકીના જે જીવો છે એમના પિતૃનો ઉદ્ધાર કઈ રીતે થશે? તો ત્યાં સમજાવે છે શરીરાચરણો કે શ્રી દામોદરદાસજી છે એ તો પુષ્ટિમાર્ગીય જે જીવો છે એનું આધિદૈવિક મૂળભૂત સ્વરૂપ એ જ દામોદરદાસ છે, મૂળ જ દામોદરદાસ અરસાનીજી છે. અને ત્યાંથી આ દૈવી જીવોનો સંબંધ થયેલો છે. એટલે જ્યાં દામોદરદાસના જે પિતૃઓ છે એમનો જ્યાં પુષ્ટિ સંબંધ થયો ને, ત્યાં બધા જ પુષ્ટિમાર્ગીય જે પિતૃઓ છે, બધા જ જીવોના જે પિતૃઓ છે એ બધાનો જ પુષ્ટિ સંબંધ થયો. જેમ શ્રી દામોદરદાસજીના દ્વારા જ ય માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હોય, તો મૂળ જે છે બધા જ દૈવી જીવોનું આધિદૈવિક મૂળ તો દામોદરદાસ અરસાનીજી છે. તો એમના પિતૃઓનો ગુસાઈજી દ્વારા જે પુષ્ટિમાર્ગમાં અંગીકાર થયો, તો જેમ દામોદરદાસજીના માધ્યમથી આપણા બધા જ જીવોનો અંગીકાર આ માર્ગમાં છે શ્રી મહાપ્રભુજી દ્વારા, એ જ રીતે દામોદરદાસજીના જે પિતૃઓ છે એમનો પણ ગુસાઈજી દ્વારા જે પુષ્ટિમાર્ગ સાથે સંબંધ છે, તો બાકીના બધા જ જીવોના પિતૃઓનો આ રીતે પુષ્ટિમાર્ગની અંદર સંબંધ થઈ ગયો. એટલે આમાં દરેકે પછી કંઈ બીજું કરવાની કંઈ જરૂર હોતી નથી. એટલે બધા જ જીવો જે છે એમના પિતૃઓ એની અંદર આવી ગયા. એટલે આ પ્રકારે મૂળમાં જે ભક્તિ હતી દામોદરદાસની, એ ભક્તિ આ રીતે ફેલાઈ છે. એટલે દામોદરદાસની જે ભક્તિ છે એનાથી જ આ જીવની અંદર ભક્તિ છે એ વધી છે. અને જીવનું સામર્થ્ય નથી કે પુષ્ટિમાર્ગની ભક્તિ એક ક્ષણ પણ કરી શકે. આ પુષ્ટિમાર્ગ તો ખાડાના ખેલ છે, બે ધારી તલવાર છે. એવું કહેવાય કે આજુબાજુ અગ્નિ હોય અને પેલા મેળના રસ્તામાંથી નીકળવાનું હોય ને જે સાવધાની રાખવાની હોય, એવી આ પુષ્ટિમાર્ગમાં સાવધાનીની જરૂર છે. એટલે પુષ્ટિમાર્ગની ભક્તિ એક ક્ષણ પણ જીવનું સામર્થ્ય નથી કે કરી શકે, પણ આ મૂળ સ્વરૂપ જે આધિદૈવિક સ્વરૂપે દમલાજી છે અને મહાપ્રભુજીની કૃપા છે ત્યારે આવું થાય. અને નવાઈ એ લાગે કે ગુસાઈજી આજ્ઞા કરે છે કે હવે મને આગળ તમે કંઈક કહો. તો દામોદરદાસજી આવી આજ્ઞા હોવા છતાં કહે છે કે બસ ના, મારો તો આટલો સંકલ્પ હતો એટલે આનાથી વધારે હું તમને નહીં કહું. એમ કહીને માર્ગની બીજી બધી વાતો તો કરી, પણ જે ગુસાઈજી આગળ સાંભળવું હતું એ દમલાજીએ ન કહ્યું. એનો ગુણભાવ શરીરાચરણો બતાવે છે કે દક્ષિણામાં દામોદરદાસે સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકનું વ્યાખ્યાન કર્યું. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે આગળ કહો. દામોદરદાસ કહે છે કે મેં તો આટલો જ સંકલ્પ કર્યો છે, મેં તો આટલો જ સંકલ્પ કર્યો છે. તો પછી આ સત્ય સંકલ્પ એટલા માટે કે આ જે 1.5 શ્લોક છે ને, એ 1.5 શ્લોકની અંદર બધો જ માર્ગ આવી ગયો. શરીરાઈજી મહાપ્રભુજી અહીંયા ભાવ પ્રકાશ કરે છે કે દમલાજીએ સંકલ્પ જે કહ્યો ને કે આટલો જ મારો સંકલ્પ હતો, એ સંકલ્પ એટલા માટે કે આ જે ભગવદ આજ્ઞા જે આ 1.5 શ્લોક છે
તો 1.5 શ્લોકમાં સઘળો માર્ગ જે છે એ સઘળો માર્ગ આ 1.5 શ્લોકની અંદર આવી ગયો. તો એ કઈ રીતે, એ મેં હમણાં જે 8મા પ્રસંગની જે વાત કરી વાર્તા સાહિત્યમાં દામોદર દાસજીના, તો એની અંદર શરૂઆત આ રીતે જ થાય છે કે શ્રી કૃષ્ણજી મહારાજ એકવાર બિરાજ્યા છે, ત્યારે દામોદરદાસ હર્ષાનીજી કહે છે કે આ જે માર્ગ છે એ નિસંગતાનો માર્ગ નથી, નિસંગ થઈને નથી બિરાજવાનું, પણ રૂપ પ્રગટ કરતા છે. એટલે કૃષ્ણજી મહારાજને વિનંતી કરે છે કે આપ આમ ન બિરાજો, પણ આપ રૂપ આપના સ્વરૂપને પ્રગટ કરો. અને એ વખતે દમલાજી કહે છે કે આ જ રીતે એકવાર મહાપ્રભુજી પહોળ્યા હતા, ત્યારે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી કે જીવનો ઉદ્ધાર કરો. જે આપણે આ માર્ગનું જે પ્રાગટ્ય થયું ગોવિંદ ઘાટ ઉપર, દામોદરદાસજીને જે બ્રહ્મ સંબંધ થયો તે પ્રસંગમાં આપણે આ બધું જોયું છે કે આ જીવનો ઉદ્ધાર કરો. એટલે અહીંયા જે લીલા કરતા છે એ અવલંબન ભાવ છે. આપણે એ વખતે પણ અવલંબન, ઉદ્દીપન બધા ભાવોનો વિચાર કર્યો હતો રસશાસ્ત્ર પ્રમાણે. તો આ જે લીલા કરતા છે ને, લીલા કરવી એ અવલંબન ભાવ છે, કારણ કે લીલા કરે તો જ આગળ બધું ચાલે, અને એની જે શુદ્ધિ છે એ આ ઉદ્દીપન ભાવ છે. તો આ અવલંબન અને શુદ્ધિ ભાવ એનો પ્રકાર આ 1.5 શ્લોકમાં છે, જે આપણે હમણાં જોયો. એટલે આ 1.5 શ્લોકમાં બધું જ આવી ગયું. આપણે જે આગળ વાત કરીને કે બસ મારો તો સંકલ્પ આ જ છે, આટલો છે, એટલે ટૂંકમાં આ 1.5 શ્લોકમાં જ બધા જ માર્ગનો પ્રકાર આવી ગયો. કારણ કે એમાં આલંબન ભાવ પણ છે, ઉદ્દીપન ભાવ પણ છે. કારણ કે સ્થિર ભાવ તો ઠાકોરજીમાં જે પ્રેમ છે, રતિ છે, તો છે જ. તો કઈ રીતે એ હવે શ્રી હરિરાય ચરણો આપણને સમજાવે છે. એ જ કે શ્રાવણ મહિનાના પતિ ભગવાન છે. એક અમલ પક્ષ, ઉજિયારો પક્ષ, એ ભક્તજનનો પક્ષ એ કરી રહ્યા છે. એકાદશીનો દિવસ એટલે એ તો પ્રભુનો દિવસ જ કહેવાય. અને એકાદશ ઇન્દ્રિયોની જે શુદ્ધિ ભક્તજનની કરવી છે, એના માટે આ એકાદશીનો દિવસ. અને મહાનિશી મધ્યરાત્રિ, તો અર્ધરાત્રિ જે પ્રભુ સાક્ષાત પ્રગટ થયા છે નિશંક થઈને, રાસની અંદર રહસ્ય વાર્તા ભગવાને કરી છે લીલામાં. તો આટલો જે પ્રકાર છે, શું થયું, અહીંયા પ્રભુ પ્રગટ થયા. જેમ ત્યાં રાસમાં મધ્યરાત્રિએ જે રાસ કર્યો છે અને ગોપીજનો સાથે નિશંક થઈને આપે જે સંભાષણ કર્યું છે, પ્રાગટ્ય પણ મધ્યરાત્રિનું બ્રજ ભક્તોના ઉદ્ધાર માટે, અને જે મહાફલ રાસ એ પણ મધ્યરાત્રિએ. તો અહીંયા પણ મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થઈને એ જ ગોકુલના નાયક છે એ બતાવીને, જેમ નિશંક થઈને રાસમાં ગોપીજનો સાથે જે રહસ્ય વાર્તા કરી છે, અહીંયા મહાપ્રભુજી આગળ આ બધી રહસ્ય વાર્તા કરી રહ્યા છે. હરિરાય ચરણો સમજાવે છે. એટલે બધા જ અક્ષરો અહીંયા કહી રહ્યા છે. તો જે આટલો શ્લોક છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. તો આટલો જે શ્લોક થયો, ત્યાં હરિરાય ચરણો કહે છે આ શ્રી આચાર્યજી ઉપરનો ભાવ થયો. આટલા શ્લોકમાં શ્રી આચાર્યજી ઉપરનો ભાવ, અને એ ભાવ આચાર્યજી ઉપરનો બતાવ્યા પછી હવે ગોવર્ધનનાથજી આજ્ઞા કહે છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. અડધો શ્લોક જે છે એ હવે ગોવર્ધનનાથજી બ્રહ્મ સંબંધની આજ્ઞા કરે છે કે આ બધા જ જે દેહધારી જીવો છે એનો બ્રહ્મ સંબંધ કરાવો. એટલે અહીંયા હરિરાય ચરણો ભાવ પ્રગટ કરે છે કે દામોદરદાસજી ગુસાઈજીને
એ વિનંતી કરે છે કે આ જે અડધા શ્લોકની આજ્ઞા છે, એ અડધા શ્લોકની આજ્ઞા ભક્તિ માર્ગનો વિસ્તાર કરવા માટેની છે. એટલે મહાપ્રભુજીએ આજ્ઞા પ્રમાણે બ્રહ્મ સંબંધનો પ્રકાર તો બતાવ્યો, પણ હવે બ્રહ્મ સંબંધ કરણા સર્વસામ દેવ જીવાયો એ આ ભક્તિ માર્ગના વિસ્તારની આજ્ઞા અહીંયા છે. તો એ જે આજ્ઞા છે એના મુજબ આપ આ ભક્તિ માર્ગનો વિસ્તાર કરો. એટલે મહાપ્રભુજી પોતે પ્રગટ કરતા છે માર્ગના, અને ગુસાઈજી મહારાજ આ માર્ગનો વૈભવ વધાર્યો છે. એટલે આ ભક્તિ માર્ગનો વિસ્તાર કરવાની જે આજ્ઞા છે એ આ અડધા શ્લોકમાં છે, એમ શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે. કારણ કે જીવ તો અજ્ઞાની છે, અને જો બ્રહ્મ સંબંધ થશે તો જ એના દોષ બધા જશે. એટલે આ બ્રહ્મ સંબંધથી આ બધા જીવોનો અંગીકાર કરાવો. એટલે આમ જોઈએ તો શું મહાપ્રભુજી નિર્ગુણ ભક્તો જ આપશ્રીના છે, જ્યારે આ અલૌકિક સત્વ, રજ અને તમ આ બધા જ પ્રકારના ભક્તોને ઠાકોરજી સાથે અંગીકાર કરાવીને શ્રી ગુસાઈજી મહારાજ આ રીતે ભક્તિ માર્ગનો વિસ્તાર કર્યો છે. ત્યાં સુધી કે મનુષ્યેતર, મનુષ્ય યોની સિવાયના જીવો છે, એમનો પણ સંબંધ ભગવાન સાથે શ્રી ગુસાઈજીએ કરાયો છે. આમ જે ભક્તિ માર્ગનો વિસ્તાર છે, જે અડધા શ્લોકની આજ્ઞામાં શ્રી હરિરાય ચરણો સમજાવે છે. તો આ રીતે એક શ્લોકમાં લીલા, કઈ લીલા? રાસ લીલા, પ્રભુ પ્રાગટ્યની લીલા, ગોકુળ લીલા. એટલે જે 1.5 શ્લોક થયો એમાં જે પહેલો શ્લોક, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્ચતે, આ જે એક શ્લોક છે એ શ્લોકમાં સમગ્ર લીલા આવી ગઈ પ્રભુના પ્રાગટ્યની. અને જે મહાફલ રાસનું છે એમાં નિશંક થઈને ગોપીજનો સાથે પ્રભુએ જે રહસ્ય વાર્તાઓ કરી છે, અહીંયા એ જ પ્રકાર શ્રી મહાપ્રભુજી સાથે કર્યો છે. તો આ એક શ્લોકમાં લીલા છે, અને અડધા શ્લોકમાં બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેશ જીવયો સર્વદોષ નિવૃત્તિ. તો આ જે અડધો શ્લોક છે એમાં આ માર્ગની રીત બતાવી. તો આ 1.5 શ્લોકની અંદર આ સમગ્ર પુષ્ટિ માર્ગનો ભાવ આવી ગયો. માટે દમલાજીએ કહ્યું કે મારો સંકલ્પ તો આટલો જ છે, કારણ કે 1.5 શ્લોકમાં બધું જ આવી ગયું, જે હરિરાય ચરણોએ કૃપા કરીને ભાવ પ્રકાશમાં આપણને સમજાવ્યું છે. અને પછી તો આપણે જોયું કે દમલાજીએ શ્રી ભાગવત ઉપર સુબોધિનીજીની ટીકા, અન્ય ગ્રંથો ઉપરની ટીકા, માર્ગની રીત, ઉત્સવ પ્રકાર બધું જ શ્રી ગુસાઈજી મહારાજને શ્રી દમલાજીના હૃદયારૂઢ જે મહાપ્રભુજી છે એમણે દમલાજી દ્વારા કહેવડાવ્યું છે. એટલે હરિરાય ચરણો એ પણ કહે છે કે આ પ્રસંગ પછી તો શ્રી ગુસાઈજી મહારાજે શૃંગાર રસમંડન નામનો ગ્રંથ લખ્યો. અને શૃંગાર રસમંડન જે ગ્રંથ શ્રી ગુસાઈજી પ્રગટ કર્યો એ આ દામોદર દાસની સહાયતાથી જ આ ગ્રંથ પ્રગટ કર્યો છે. તો આજે આ આપણા વાર્તા સાહિત્યના ક્રમમાં આપણે આ દામોદરદાસ અરસાનીજી છે એમને ત્યાં જે ગુસાઈજી પધાર્યા અને શ્રાદ્ધ કરાયું તે આપણે જોયું. એ 5મી વાર્તામાં બીજો પણ થોડો ઘણો ભાગ બાકી રહે છે. એ બધો પ્રકાર આપણે હવે આવતા મંગળવારે દામોદરદાસ અરસાનીજીના કાનીથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી જેમ સમજાવશે આપ તેમ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ સાથે વાર્તા જે સાહિત્ય છે એ વાર્તા સાહિત્યનો સત્સંગ આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અને હવે બીજો જે આપણો પ્રકાર છે શિક્ષાપત્રનો, તો શિક્ષાપત્રમાં ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા, મનથી ભાવના કરવી.
હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે મનથી ભાવના કરવી. નિત્ય લીલા, સર્વક્રમ પ્રમાણે જે લીલાઓ છે ઠાકોરજીની એની ભાવના કરવી. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે આચાર્ય ચરણો પણ આજ્ઞા કરે છે કે ભાવો ભાવનાયા સિદ્ધ સાધનમ નાન્ય ઇષ્યતે. તો જે ભાવ છે એ ભાવનાઓથી જ સિદ્ધ થાય. પણ ભાવ કોને કહેવો, ભાવના કોને કહેવી, એનો પણ થોડોક વિચાર આપણે શ્રી હરિરાય ચરણોની કૃપાથી, શ્રી ગોપેશજીના અનુગ્રહથી અને પરમ ભગવદ્ય રમેશભાઈની કાનીથી આપણે જોયું હતું કે ભાવ એટલે સ્નેહ, ભાવ એટલે પ્રેમ, અને એ ભાવ, એ સ્નેહ, એ પ્રેમ એનો અતિ ગૂઢ પિંડ બને. એટલે એ જે ગૂઢ પિંડ બનાવવાની જે રચના છે એ રચનામાં ઘણી લાગણીઓનો ઉપયોગ લેવાતો હોય છે. તો આ સ્નેહના, પ્રેમના, ભાવના પિંડને તૈયાર કરવા માટે જે લાગણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગમાં લેવાયેલી લાગણીઓને ભાવના કહે છે. તો જેના દ્વારા ભાવ થાય, ટૂંકમાં એને ભાવના કહેવામાં આવે. અને જે ભાવના છે એ લૌકિક અને અલૌકિક બે પ્રકારની છે. તો લૌકિક ભાવના એ તો લૌકિકમાં હોય, એને અલૌકિકમાં સ્થાન નથી, એટલે લૌકિક ભાવના એ જુદી વસ્તુ છે. અલૌકિક ભાવના જુદી કેમ છે કે અલૌકિક ભાવના એ સ્વરૂપાત્મક છે. અને એટલે જ મેં ગયા સત્સંગમાં કહ્યું હતું કે આસકરણજીએ ઘોડો કૂદ્યો અને કડી છલકાઈ તેમના વસ્ત્ર ઉપર દેખાઈ. તો અહીંયા જે અલૌકિકમાં જે ભાવનાઓ છે, ભાવનાઓ સ્વરૂપાત્મક હોય છે, સ્વરૂપે એ બિરાજતી હોય છે. એટલે સાક્ષાત હોય છે, સ્વરૂપાત્મક હોય એટલે સાક્ષાત હોય, અને સાક્ષાત હોય એટલે એની અનુભૂતિ તમે કરી શકો. જેમ આપણે કડીનો પ્રસંગ જોયો આસ્કરણજીમાં. એટલે આ જે અલૌકિક ભાવના છે એ હંમેશા સ્વરૂપાત્મક હોય, અને સ્વરૂપાત્મક હોવાથી જે સાક્ષાત બને, અને સાક્ષાત બને એટલે એનો અનુભવ આપણે કરી શકીએ. તો અલૌકિક ભાવના છે, પણ આ ભાવના ભગવદ કૃપાથી જ પ્રાપ્ત થાય. આ અલૌકિક ભાવના એ ભગવદ કૃપાથી જેને પ્રાપ્ત થાય તે જ અનુભવ કરી શકે. બધા કરી શકતા નથી. પણ આ ભાવના જે કરવાની છે એ આપણે કહ્યું હતું કે મનને કંટ્રોલમાં રાખવા માટે. કારણ કે મનનો વેગ કેવો છે, મહાભારતનો પ્રસંગ છે ને, યુધિષ્ઠિરજી જાય છે, યક્ષના પ્રશ્નો છે, પેલું જલ લેવા એમના ભાઈઓ ગયા હોય છે, અને વારા પરથી કે ગયા છે ને કોઈ પાછા નથી આવતા. ત્યારે યુધિષ્ઠિરજી જાય છે તો એ સરોવરના કિનારે બધા ભાઈઓ પડ્યા હોય છે મૃતપાય થઈને, અને જ્યાં જલ લેવા જાય છે ત્યાં સરોવર જેનું હતું એ યક્ષ પૂછે છે કે મારા પ્રશ્નનો જવાબ આપો તો જ હું તમને જલ લેવા દઉં. ત્યાં જે પ્રશ્ન પૂછ્યા છે એમાં એક પ્રશ્ન આ હતો કે પવનથી પણ વધારે વેગ કોનો? એક પ્રશ્ન આ હતો. તો મનનો વેગ એ પવન કરતાં પણ વધારે છે. આપણે બધા સાયક્લોન ને બધા જુદા જુદા જોઈએ છે, વંટોળ બધા, એનો વેગ જોઈને આપણે વિચાર આવે છે. તો આ મનનો વેગ વિચારો કેટલો બધો ભારે હશે કે આ પવન કરતાં પણ એનો વેગ આટલો અતિશય ભારે છે. આવા મનને કંટ્રોલમાં રાખવાનું છે. તો એ કઈ રીતે એ અહીંયા શરીરાયજી બતાવે છે કે ભાવના કરો. તો આ ભાવના જેનાથી ભાવનો પિંડ તૈયાર કરવો છે એ 3 પ્રકારની છે. પુષ્ટિ માર્ગમાં 3 પ્રકારની ભાવનાઓ હરિરાય ચરણ બતાવે છે.
એક તો સ્વરૂપ ભાવના, બીજું લીલા ભાવના અને ત્રીજી ભાવ ભાવના. ટૂંકમાં સમજીએ તો ઠાકોરજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન થાય. આ શરૂઆતની કક્ષામાં વાત કરું છું, બાકી ભગવજ જ્ઞાન થવું હોય તો બહુ અઘરું છે. પણ આ સ્વરૂપ જ્ઞાન કે ભાઈ આ શ્યામ સ્વરૂપ છે, કે આ ગૌર સ્વરૂપ છે, કે આ શ્રીનાથજીના સ્વરૂપ છે, એમાં કટી ઉપર એક દક્ષિણ હસ્ત પધરાયો છે, વામ હસ્ત ઊંચો કર્યો છે, કે નવનીત પ્રિયાજી છે એ ઘૂંટણિયા ભરે છે, કે વિઠ્ઠલનાથજી બે કટી ઉપર હાથ પધરાવીને ઠાડા છે. તો આ બધું જે સ્વરૂપનું આપણું દર્શન છે. તો આ થઈ સામાન્ય કક્ષામાં સ્વરૂપ ભાવના. હવે લીલા ભાવના. તો લીલા ભાવના એટલે એ સ્વરૂપે કઈ લીલા કરી. દાખલા તરીકે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે, તો શ્રી ગોકુલનાથજીએ ગોવર્ધન ધારણ લીલા કરી છે. તો એ સ્વરૂપને જોઈને જે ગોવર્ધન ધારણ લીલા શ્રીમદ ભાગવતમાં વર્ણન કર્યું છે, એ લીલાની જ્યારે ભાવના કરી, અમે દરેક સ્વરૂપની કે ભાઈ મદન મોહનજી છે તો લઘુરાસની ત્યાં ભાવના છે, કે ગોપીજનોને બોલાવ્યા છે, શરદની રાત્રિ છે અને ગોપીજનોને બોલાવ્યા છે. પ્રભુએ વેણુનાદ કર્યો છે. વેણુનાદ કર્યો છે વનની અંદર. ગોપીજનો તો રાત્રિનો સમય છે, ઘરના કામકાજમાં લાગ્યા છે, અને એ શરદની રાત્રિએ પ્રભુએ રાસ માટે ગોપીજનોને બોલાયા. ગોપીજનો પોતાના કામ પડતા મૂકીને ભાગ્યા છે. શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર એક વાત કરી છે કે જ્યારે રાસલીલા નથી થઈ અને રાસલીલાના સંસ્કાર જ્યારે કરવાના છે, એ પ્રસંગોમાં ગોપીજનો પરસ્પર એકબીજાને બોલાવે છે અને એકબીજાને બોલાવીને પરસ્પર એ ભગવાનના ગુણાનુવાદ કરે છે. જેમ વેણુ ગીત જોઈએ કે યુગલ ગીત જોઈએ, તો પોતપોતાના સમાન રુચિવાળા ગોપીજનોને બોલાવીને બધા સાથે બેસીને ભગવત ગુણાનુવાદ કરે છે. આ હજી રાસનું ફલ દાન થયું નથી. પણ જ્યારે રાસ માટે વેણુનાદ કર્યો તો કોઈ ગોપીજન કોઈને બોલાવવા માટે રહ્યા નથી. આ જ ખૂબી અને ભવ્યતા આ માર્ગની છે. દરેકને એવું લાગ્યું કે મારા માટે પ્રભુ મને બોલાવે છે. પુષ્ટિ માર્ગમાં સમજવા જેવું હાર્દ છે. જ્યારે એમ લાગશે કે આ પ્રભુ મારા માટે પધાર્યા છે, આ પ્રભુ મારા છે, ભલે એમાં કોઈને પોઝિટિવ નેચર લાગતો હોય, પણ પુષ્ટિ માર્ગમાં આ દૂષણ નથી પણ ભૂષણ છે. એટલે જ આપણે આગળ પણ વિચાર્યું હતું કે પ્રભુનું પ્રાગટ્ય કેમ થયું. તો સૂતજી જેવા, વ્યાસજી જેવા પણ જાણતા નથી. એ તો એમ કહે છે કે આ ભૂમિનો ભાર ઉતારવા માટે આ પ્રાગટ્ય થયું છે. કે કુંતામાં એમ કહેતા હોય કે પરમહંસો છે, એમના પર કૃપા કરવા, એમના ઉદ્ધાર માટે હે કૃષ્ણ તમે પ્રગટ્યા છો. માત્ર ગોપીજનો પુષ્ટિ માર્ગના આ જે ધ્વજા છે પુષ્ટિ માર્ગની, એ કહે છે કે પ્રભુ તમે તો અમારા માટે પ્રગટ થયા છો. તો આ છે પુષ્ટિ માર્ગની ખૂબી, આ છે પુષ્ટિ માર્ગની અદ્ભુતતા. તો એ પછી ગોપીજનો તૈયાર થવા પણ રહ્યા નથી. 10 પ્રકારના ભાવ ત્યાં મહાપ્રભુ સુબોધિનીજીમાં બતાવ્યા છે. જુદા જુદા જે કામ કરતા હતા એનું બહુ હમણાં વધારે વિશ્લેષણ વિવેચન નથી કરતો. પણ એ જ્યારે ગયા ત્યારે તૈયાર થવા નથી રહ્યા. એટલે જે કંઈ ઉલટ સુલટ બધા વસ્ત્રો આભૂષણો હતા, તે જે આધિદૈવિક માયા જે ભગવાનની લીલામાં સહાય કરનારી છે, એણે બધું વ્યવસ્થિત કરીને એમને રાસ યોગ્ય બનાવ્યા. અને જ્યાંને ગયા ભગવાને સ્વાગત પણ કર્યું કે સ્વાગતમ વો મહાભાગા, એમ સ્વાગત પણ કર્યું. પણ પછી તરત જ ઠાકોરજી એમને પાછા બ્રજમાં જવાનો ઉપદેશ કરે છે. અને એની સામે
ગોપીજનોએ જે જવાબ આપ્યો એ ઠાકોરજી પોતાના બે શ્રીહસ્ત કટી ઉપર મૂકી અને જવાબ ગોપીજનોને સાંભળે છે. આ જે લીલા ભાવના થઈ એ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ જોઈએ ત્યારે આ લીલા ભાવના આપણને યાદ આવે. કે પછી લઘુરાજ કરો તો મદન મોહનજીની એ લીલા ભાવના યાદ કરીએ કે ચંદબાવાને દર્શન કરતા આપણે મહારાજનું સ્મરણ કરીએ તો આ લીલા ભાવના થઈ. અને ત્યાર પછી ભાવના. તો ઠાકોરજીએ જે કંઈ લીલા કરી છે એ પરિકર પ્રભુએ આખો આ વ્રજમાં પરિકર બનાવ્યો છે. કારણ કે લીલા માટે આ ગોપીજનો, વૃક્ષ, પશુ, પક્ષી, આ બધું પરિકર જે ઠાકોરજી બનાવ્યો છે ને એ બધું ભગવદ સ્વરૂપ જ છે. તો એનો પણ એક નિશ્ચિત ભાવ હોય. જેમ આપણે ત્યાં 4 યુથાધિપતિઓ છે, તો એ 4 યુથાધિપતિની ભાવનાથી જ આપણે ત્યાં બધો સેવા પ્રકાર ક્રમમાં આવતો હોય છે. ને એમની પણ સખી હોય, લલિતા સખી, પાછા લલિતા સખીના સખી હોય, તો એ બધાના ભાવથી વસ્ત્ર, આભરણ, સામગ્રી, આ બધા આધિદૈવિક સ્વરૂપો જે ગોપીજનોના છે ને, વ્રજ ભક્તોના, તેનું જે ભાવન આપણે કરીએ. દાખલા તરીકે ભાઈ જે સફેદ વસ્ત્ર છે તો ચંદ્રાવલીજીનો ભાવ છે, કે શ્યામ વસ્ત્ર છે તો યમુનાજીનો ભાવ છે. તો આવી રીતે આ જે પરિકર જે છે એમાં જે ગોપીજનોના ભાવ છે એ ભાવનું ભાવન કરવાનું છે. કારણ કે બધા જ પદાર્થો ભગવત સ્વરૂપ જ છે. પ્યારી આમે કહા દુરાઈએ એ સબ મેરો અંગ. ઠાકોરજીએ આ દાન લીલામાં કહ્યું છે ને કે ચાહે ગોવર્ધન હોય કે ચાહે યમુનાજી હોય, વૃંદાવન, ગિરી નદી, પશુ પંછી એ સબ પ્યારી યામે કહા દુરાઈએ એ સબ મેરો અંગ. એક પ્રસંગ વાંચેલો હતો મથુરામાં. કોક વલ્લભકુળના બાળક બિરાજતા હોય, એમના ત્યાં ઠાકોરજીને આપણે ખંડપાઠ હોય ને એના ઉપર રાજભોગ પછી બધા પક્ષીઓ અને બધું આપણે ધરતા હોય છે. ત્યાં પણ 3 ભાવના છે: સત્વ, રજ, તમ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આ બધી કક્ષાઓ આવતી હોય છે. તો પક્ષીઓ બધા ગોઠવેલા હોય તો એમાં એક વખત એ પક્ષી કંઈક હાથમાંથી છૂટ્યું હશે, મુખિયાજીથી કંઈક ખંડિત થયું એ પક્ષી. એટલે પછી એ ખંડિત ખીલોનાને મૂકવાનું ઉચિત ન લાગ્યું મુખિયાજીને. એટલે ત્યાં જે વલ્લભકુળના બાળકો, ગોસ્વામી બાળકો, એમને વિનંતી કરી કે બાબા હવે આ ખંડિત ખીલોનું છે, શું કરીશું? તો કંઈ એ આચાર્ય કશો જવાબ ના આપ્યો. 2-3 દિવસ આ રીતનો પ્રસંગ ચાલે છે. પછી જ્યારે 3જી-4થી વખત મુખિયાજી રજૂઆત કરી ત્યારે આપ કંઈ ન બોલ્યા. એ જે ખંડિત પક્ષી હતું તેને પોતાના હસ્તમાં પધરાવીને બહાર આવી અને છોડ્યું તો પક્ષી પાછું પાંખો ફરફડાવતું ઉડી ગયું. આ સત્ય ઘટના બની છે. એટલે મારું આ દ્રષ્ટાંતનું આપવાનું કારણ એ છે કે આ બધા જ જે છે પરિકર એ બધો ભગવદ સ્વરૂપાત્મક છે અને બધો સાચો છે. જે આપણે જોયું ને લૌકિક ભાવના અને અલૌકિક ભાવનામાં શું ફેર છે, કે અલૌકિક ભાવના એ સાક્ષાત છે, એનો અનુભવ કરાવે છે. એટલે આ અનુભવ થયો તો આ થઈ ભાવના. તો મનને કંટ્રોલમાં રાખીને જે પ્રભુની નિત્ય લીલા એ બધાનું જે ભાવન કરવાનું છે, તો આ 3 પ્રકારની ભાવના આમાં બતાવી છે. હવે શ્રી ગોપીશજી જ્યારે ટીકા લખે છે ત્યાં કહે છે કે આ ભાવના જે કરીએ છીએ પણ 2 પક્ષ બતાવ્યા. એક પક્ષ ઉત્તમ છે
અને બીજો જે પક્ષ છે એ બીજો પક્ષ એના કરતાં ઉતરતી કક્ષાનો છે, મધ્યમ પક્ષ છે. હવે ઉત્તમ પક્ષમાં શું હોય કે આપણે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આપણે આપણા ઠાકોરજી જે આપણા ઘરે બિરાજે છે, બ્રહ્મ સંબંધ લીધો છે, આપણું સ્વરૂપ પુષ્ટ થયેલું છે, તો ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજીની આપણા જ દ્રવ્યથી અને આપણા જ હાથે સેવા કરવી. તો આ જે પ્રકાર છે એ ઉત્તમ પક્ષ છે કે આપણે આપણી જ તનુજા, આપણી જ વિત્તજા સેવા આપણા જ ઘરમાં ઠાકોરજીની કરીએ. શ્રી ગોપેશ્વરજી આને ઉત્તમ લીલાનો, ઉત્તમ પક્ષ લીલાનો કહે છે. અને આ ઘરમાં થતી ભગવત સેવા જે ઉત્તમ પક્ષ છે શ્રી ગોપેશજીની આજ્ઞા પ્રમાણે, તો એ સેવા દરમિયાન આપણે સર્વ જે લીલા ભાવના છે એનું સ્મરણ અને ચિંતન કરતા રહેવું જોઈએ. તો સેવા કરતા કરતા સેવાકાલીન સમયમાં કઈ કઈ લીલા ભાવનાનું ચિંતન આપણે કરવું. એટલે શ્રી ગોપેશજીની આજ્ઞાને વધારે સમજાવતા રમેશભાઈ સમજાવે છે કે પ્રથમ તો નિત્ય લીલાનું ચિંતન કરવું. એટલે પ્રભુ જે નિત્ય લીલા સવારથી સાંજ સુધીની જે લીલાઓ છે એ નિત્ય લીલાનું સ્મરણ કર્યું. અને એનું નિરૂપણ શ્રી હરિરાય ચરણોએ સહસ્રશ્રી ભાવના નામનો એક ગ્રંથ લખ્યો છે. એમાં આ નિત્ય લીલાનું ગોપીજનો સવારના ઉઠ્યા અને જગાડ્યા ત્યારથી જે આખો સેવાનો પ્રકાર છે એ આ સહસ્ર શ્રી ભાવનામાં શ્રી હરિરાય ચરણોએ પ્રગટ કર્યો છે. તો એને અનુસાર પ્રભુની સુંદર લીલાનું જે નિરૂપણ કર્યું છે એ પ્રકારે એનું ચિંતન કરવું જોઈએ. ત્યાં આજ્ઞા કરી કે નંદનંદન મંગળાથી જાગ્યા અને શયનમાં પહોંચ્યા ત્યાં સુધીની બધી નિત્ય લીલા જે કરી રહ્યા છે, પણ એ લીલા પાછી બે સ્વરૂપે છે. મંગળાથી શયન સુધીની બધી જ લીલા એ પાછી બે પ્રકારની છે. એક પ્રકાર નંદાલયનો છે અને બીજો પ્રકાર જે ભક્તોદ્ધારક સ્વરૂપે ભક્તોની નિકુંજમાં જે પ્રભુ બિરાજ્યા છે તેમણે કરેલી લીલા, એટલે નંદાલયમાં કરેલી લીલાઓ અને ભક્તોદ્ધારક સ્વરૂપે ભક્તની નિકુંજોમાં જે લીલાઓ કરી છે એ બંને અલગ અલગ પ્રકાર છે. તો આ બંને લીલાઓ, કારણ કે નંદાલયની જે લીલા છે એ તો બાલ ભાવથી લીલા છે અને નિકુંજ લીલા છે એમાં તો કિશોર ભાવ છે. તો આ બંને વસ્તુ મુશ્કેલ લાગે, કારણ કે નંદાલયમાં જ્યારે બાલ ભાવથી પ્રભુને મૈયા આરોગાવતા હોય તો સુરદાસજી કહેતા હોય, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા સિંહ કેતે સદરી દધી ઉખલ ચડ કાડ ધરી પહર લે હો જગુલી ફેંક બાંધ લે હો મેવા છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા યમુના તટ ખેલન જાઓ ખેલન કે મિસ ભૂખ ન લાગે કોન પરી પ્યારે લાલ નિષદિના કી ટેવા સૂરદાસ મદન મોહન ગરહી ક્યો ન ખેલો લલન દેહો ચક ડોર ભોંગી હંસ મોર પરેવા છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા કીજીએ કલેવા
कीजिए कलेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा. તો આ થઈ બાળ લીલાની ભાવના. અને હવે કિશોર ભાવના જે નંદાલય સિવાયની નિકુંજની એ હવે આપણે આવતા મંગળવારે પાછા આપણા શિક્ષાપત્રના સત્સંગમાં શ્રી હિરાઈજી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગોપેશજીના અનુગ્રહથી અને પરમ ભગવદ્ય રમેશભાઈની કાનીથી જોવાનો પ્રયત્ન કરીએ. ત્યાં સુધી આ સત્સંગને વિરામ આપીએ આશ્રયના પદ સાથે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवेरो, सुर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, धड़ीन चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने मारा नवसाना भगवत स्मरण वंदन. श्री वल्लभाधीश की जय.